જો પાણા જેવી સિમેન્ટ આ સિમેન્ટ કહેવાય. મેં જોયેલી છે કે 50 વર્ષ સુધી સિમેન્ટ કોઈ દી તૂટતો નથી. આ સિમેન્ટ નહીં હોય પણ આની અંદર કદાચ રેખા પણ ફેરવવામાં આવી હોય કલર માટે, આવું મને લાગે છે. તમે જુઓ તો મને એવું લાગે છે કે છોકરું પણ આટલું ઝડપી મોટું થતું નથી. એમ તાળો 20 દીમાં આવડો થયો તો આવનારા મહિનાની અંદર આ તાળો કેવડો થાય છે એનું તો કંઈ નક્કી જ નથી. તમે જુઓ તો ખરા કેવડો તાળો પીડ્યો ખાલી 20 દીની અંદર. તો આને શું નીચે પાણી છે કે શું હોય છે? હું હળવદ તાલુકાના મેરુપર ગામનો ભરતભાઈ કરશનભાઈ ખેર, હું એક ખેડૂત છું. અને આજે મેં યાર્ડમાં મારા એક બિલ હાટું હું આવ્યો હતો અને મેં જોયું તો જૂનો શેડ હતો એ કાઢી અને નવો શેડ બનાવવામાં આવ્યો. આ શેડની અંદર મને એવું લાગે છે કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય. અને તમે જુઓ હાથથી અડો તો સિમેન્ટ ઉખડે છે. તો આનું કારણ શું એની તપાસનો એક વિષય છે. આ શેડ સિમેન્ટ એક નહીં પણ કદાચ તપાસ કરવી હોય ને તો મને તો શેડ આખાની શંકા છે કે આમાં કંઈક ભ્રષ્ટાચાર મોટો થયો છે. પણ પ્રાઇવેટ છે, અહીંયા કોઈ સાંભળવાવાળું છે નહીં. એટલે કોને કહે? આ તો બધું અકલે છે, હાલે છે. બાકી કોઈ જાગૃત નાગરિક આવી અને તપાસ કરાવે તો આનો મોટો ભ્રષ્ટાચાર નીકળે એવી શંકા છે મને. તમારી શું માંગ? મારી માંગ છે કે આની તપાસ થવી જ જોઈએ. અને ન થાય તો આ પૈસા છે એ અમારા બધા ખેડૂતોના ઉઘરાવી અને આ શેડ બનાવવામાં આવે છે. બધા ખેડૂતોના જ પૈસા છે. ખેડૂતોએ આ માંગ કરવી જોઈએ કે આની તપાસ થવી જોઈએ. ભવિષ્યમાં આવો બીજો શેડ ન બને એ માટે આની તપાસ થવી જોઈએ. મારું નામ વિપુલ રબારી, આમ આદમી પાર્ટી હળવદ શહેર પ્રમુખ. આજે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હળવદની અંદર જે જૂનો શેડ હતો એ શેડને અત્યારે નવો શેડ રિનોવેશન કરી અને લાખો રૂપિયાના ખર્ચે નવો શેડ બની અને ખેડૂતો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તે શેડનું અમે નિરીક્ષણ કરવામાં આવ્યું. અમે તે શેડને જોવા માટે આવ્યા ત્યારે અમને આ શેડનું નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું કે આ શેડ ખેડૂતોના પૈસે લાખો રૂપિયાના ખર્ચે બનાવી અને તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ આ શેડ કેવો છે કેવો નહીં એ જોવા માટે અમે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે આ શેડનું તળિયું જે છે એટલે કે આરસીસી કરેલું છે એ આરસીસીની અંદર હજી 1 મહિનો નથી થયો. એના પહેલાં અત્યારે આ શેડ લગભગ જગ્યાએ તિરાડો પડી ગઈ છે અને જે તે કામ છે એ ચોકસાઈપૂર્ણ સારું એવું કામ થયું નથી. ત્યારે એસી ઓફિસોમાં બેઠેલા જે કંઈ યાર્ડના સત્તાધીશો છે તેમને અમે કહેવા માંગીએ છીએ આમ આદમી પાર્ટી તરફથી કે આ જે કંઈ કંપનીએ જે કંઈ કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે. કેમ કે આ ખેડૂતોના રૂપિયા છે, કોઈ આપેલા ધર્મજામાં કે પછી સરકારના રૂપિયા નથી. આ ખેડૂતના રૂપિયા વેડફાઈ રહ્યા છે. તો ખેડૂતોને વ્યવસ્થિત રૂપિયા શેડ વાપરવામાં આવે એના માટે જે કંઈ કામગીરી કરવી પડે અને જે કંઈ પગલાં લેવા પડે એવી અમારી માંગ છે આમ આદમી પાર્ટીની.